સાહેબ ખેતર નહીં તૈયાર થયા હોય તો એમાં શું વાવશે કંકોડા? આજે એક મીડિયા કર્મી હોવા સાથે સાથે ખેડૂત પુત્ર હોવાનું પણ દર્દ મહેસૂસ કરી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના છેવાડાના ગામોમાં જે નાટક ભજવાઈ રહ્યા છે એનાથી જગતનો તાત પારાવાર પરેશાન છે. તમે ગાંધીનગરની એસી ચેમ્બરોમાં બેસી અને સબ સલામત હોવાના દાવા પોકારો છો, પણ એક વખત તમારી ચેમ્બરની બહાર નીકળી અને પેટ્રોલ પંપે જાઓ ત્યારે તમને આ ખેડૂતોનું દર્દ સમજાશે. સાહેબ, એવા ગામો છે કે જ્યાંથી ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા આવતા 20 લીટર ડીઝલ બળી જાય ને તમે 20 લીટરનો કેરબો લાઈનમાં મુકાવો છો. એ જામનગરનો ખેડૂત એનો 20 લીટરનો કેરબો ભટકાડીને ફોડી નાખે છે. એનું દર્દ કેટલું હશે? રાતોની રાતો ખેડૂત ખેતર રેઢું મૂકી ખેતરમાં કામ કરવાની જગ્યાએ લાઈનમાં ઊભો છે. સાહેબ, તમે જે મોટી મોટી વાતો કરો છો, સબ સલામત હોવાના દાવા કરો છો, પણ એ ખેડૂતોનું દર્દ તમને દેખાતું નથી. એ શંખેશ્વરના ખેડૂતોને સાંભળો, 20 લીટર માટે લાઈનમાં લાગે અને પેલો ડમ્પર વાળો ગમે ત્યારે આવી અને ટાંકી ફૂલ કરાવીને જતો રહે. એ વિસાવદરના ખેડૂતોનું દર્દ તમે સાંભળો, જ્યાં કાળા બજારીઓ, અને આક્ષેપ તો એવા છે કે તમારા ભાજપના નેતાઓ અને તેના દલાલો આખી ટાંકી હજમ કરી જાય અને ખેડૂતો 20 લીટરની લાઈનમાં લાગે. આ છોટાઉદેપુર જિલ્લાના દર્દ સાંભળો, ત્યાં ખેડૂતો વલખા મારી રહ્યા છે ડીઝલ માટે. સાહેબ, આ એક ગુજરાત છે જેને ખેતી કરવાની છે. ખેતીની સિઝન નજીક છે, ગમે ત્યારે હવે વરસાદ આવશે, ખેતરો તૈયાર કરવાના છે. સાહેબ, ખેતર નહીં તૈયાર થયા હોય તો એમાં શું વાવશે કંકોડા? આ દર્દ ગુજરાતના ખેડૂતોનું છે. સાહેબ, વહેલી તકે સમજી જજો, બાકી કોકરોચ બનતા વાર નહીં લાગે આ ખેડૂતોને. કારણ કે હવે એમની જે મુસીબતો છે ને એની પરાકાષ્ઠા આવી ગઈ છે. મોંઘવારી સહન કરી છે, કરદો સહન કર્યો છે. તમારા જે દલાલો છે, તમારા અધિકારીઓ છે દલાલો, એમના પાપે ખેડૂતોના ખેતરમાંથી નીકળતી લાઈનો વગર રૂપિયા લીધે નાખવા દેવી પડી છે. સાહેબ, આ બધા જ દર્દનું હવે લિમિટ આવી ગઈ છે અને વહેલી તકે જાગી જજો. હજી સમય છે, હજી સુધરી જજો, નહીતર જે પરિસ્થિતિ થશે ને એ કાબુ બહારની હશે. સાહેબ, કોકરોચ જનતા પાર્ટીના પેજ હવે ફક્ત ઇન્ડિયા પૂરતા સીમિત નથી રહ્યા, એ રાજ્યો વાઇઝ બનવા લાગ્યા છે. સાહેબ, જાગી જજો. ગુજરાતના ખેડૂતોનું દર્દ સાંભળવું હોય ને તો વિડીયોને અંત સુધી જોજો. જુઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકો કેવો વલોપાત કરે છે, ખેડૂતો કેટલા દુઃખી છે ને ખેડૂતો શું કહી રહ્યા છે. વિડીયોને અંત સુધી જોજો ને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. ખેડૂત પોથી એ ખેડૂતોનો અવાજ બનીને હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહેશે. એટલે ખેડૂત પોથીના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવો જોઈએ આ ગુજરાતના ખેડૂતોનું દર્દ. ગુજરાતના ખેડૂતો કેટલી હદે પરેશાન છે, એક નજર મારો અને એમની વેદના સાંભળો. અત્યારે સાહેબ અહીંયા 5 લીટર ડીઝલ આપે છે. 5 લીટર એટલે ટ્રેક્ટરમાં તમે હળ દાતી કે રાપ કોઈ પણ જોડો એટલે કલાકે 4 થી 5 લીટર ડીઝલ તો કલાકે જોઈએ છે. હવે અહીંયા પંપે 5 લીટર ડીઝલ ટ્રેક્ટર લઈને આવો, કોઈ ટિપ્પણીમાં એમાં આપતા નથી. હવે 5 લીટર ડીઝલ તો સાહેબ અહીંયા અમે આવીએ ત્યાં ખલાસ થઈ જાય. અને બરોબર આ તડકામાં સાહેબ અત્યારે ડીઝલ મળતું નથી, ખેતી હજી અધૂરી બાકી છે સાહેબ. અને 5 લીટર ડીઝલમાં 3 થી 3.5 કલાક જ ટ્રેક્ટર ચાલે છે સાહેબ. 1 વીઘો હળની ખેતી કરો એટલે વીઘામાં 1 કલાકમાં 4 લીટર ડીઝલ જોઈએ. અને 1 વીઘો ખેતી ખેડાય અને 4.5 લીટર ડીઝલમાં રાપ ચાલે. અને રોટાવેટરમાં વીઘે 1 કલાકમાં 1 વીઘો રોટાવેટર ઉપાડે અને એમાં ડીઝલ 6 લીટર જોઈએ 1 કલાકમાં. હવે 5 લીટર તો અહીંયા ડીઝલ આપે છે. અને ડીઝલના અભાવે આજે સાવરકુંડલા શહેરના તાલુકાની અંદર મહા મુસીબત સર્જાણી છે. ડીઝલ ખેડૂતોને ખેતી આધારિત ખેતી કરવી હોય તો ડીઝલની જરૂર છે. ટ્રેક્ટર છે, બળદગાડા બંધ થઈ ગયા કારણે ટ્રેક્ટરના હિસાબે ખેતી કરે છે, તો ડીઝલ નથી મળતું, તો ડીઝલના હિસાબે ખેતી પડી છે અને ખેતી કરતા નથી. જેના કારણે જે ઉનાળુ પાક વાવ્યો છે એને મોટી ઉપયોગ લેવા માટે બહુ મુશ્કેલી સર્જાય છે. બીજું કે જે ટ્રાન્સપોર્ટવાળા જે છે ડેઈલી ચાલતા હોય, ટ્રાન્સપોર્ટની અંદર જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ આવતી હોય એ આવવામાં બ્રેક લાગી ગઈ છે. એટલે ડીઝલના કારણે એક ક્યાં બીજી રીતે
આમ જનતાને ભારે મુસીબત સર્જાણી છે. તો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરે તો જેના કારણે જરૂરિયાત વસ્તુ આવી જાય અને ખેડૂતો આરામથી ખેતી કરી શકે અને પાક લઈ શકે. ડીઝલ મળતું નથી તો ખેડૂત ખેતી કેમ કરશે? બળદગાડા તો છે નહીં હવે, તો ખેતી ઊભી રહે કાલ આગળ. તો ડીઝલ મળવું જોઈએ ને ભાવ વધારો કેમ કર્યો એમ? હવે હવાના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઈનમાં ઊભું છે કે પાણી પીવાના મળતું એ પોઝિશનમાં આવીએ અને ડીઝલ મળતું નહીં. હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી. અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમને પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી સા નાખવા કોઈની પોઝિશન ત્યાં બહુ ખરાબ છે. અત્યારે 5 વાગ્યાથી અમે અહીંયા પેટ્રોલ પંપ ઉપર છે. અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે ભાઈ ગમે તે કરો, અમને ડીઝલ આપો. હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે. એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે. ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે. તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે. ગેરેજી ક્યારનો નીકળ્યો હોય, 5 વાગ્યાથી અહીંયા છે. આ 10 સાડા 10 થવા આવ્યા છે. હજુ પરિસ્થિતિ એવાની એવી છે, કોણે ખાધું નથી ખાધું કઈ ખબર નથી. દરેક ખેડૂતની પરિસ્થિતિ આ છે. બીજી મહત્વની વસ્તુ પહેલો પ્રશ્ન કરું કે આપણા ઉદયપુર જિલ્લાના એક નેતાઓ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, દરેકને એક પ્રશ્ન છે કે તમે ખેડૂતો ઉપર જ તમે ચૂંટણી જીતા છો તો અત્યારે ખેડૂતના તો પ્રશ્ન હલ કરો કે ભાઈ ખેડૂતો ડીઝલ નહીં મળે તો ખેતી કરશે કેવી રીતના? અને તમે કાલ ઉડીને એવું કહો છો કે ભાઈ અમારે બાકીના બધા સાચવવાના, કે ભાઈ રેતીની લીઝો વાળા હોય કે કન્સ્ટ્રક્શન વાળા એમને તમે પેટ્રોલ ડીઝલ આપો છો. હવે 1 મહિનાની અંદર તમે એમને બંધ કરીને એકવાર ખેડૂતોને આપો ને. અરે ખેડૂત તમને મહિનો કામગીરી કરશે તો જ નવી ખેતી થશે. હવે ખેતીની અંદર નવી જૂની વેનો ઉભેલી છે કે દિવેલા ઉભેલા છે, તુવેર ઉભેલી છે, એ ખેતર સાફ નહીં કરતો ખેડૂત ખેતી કરશે કેવી રીતના? અમારો એક જ પ્રશ્ન છે કે ભાઈ ગમે તેમ કરીને અમને ખેડૂતોને ડીઝલ પૂરું પાડો. અત્યારે પેટ્રોલ પંપ ઉપર 5 વાગ્યાના ઊભે છે. મારી સાથે 150 થી 200 ખેડૂત છે. ટ્રેક્ટર અને પોતાના કેન લઈને, કારબા લઈને જ આવેલા છે. કલાક આપીને બંધ થઈ ગયું, બરાબર ને? તો 10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા આના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ. તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને? ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જરૂર છે ડીઝલ, પછી કંઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે. હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. સરકારને એટલું જ કહેવાનું, બરાબર ને, કે આખી દુનિયાનો લોડ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, બીજા બધા છૂટતી મળે છે. મારા મિત્ર મહેસાણા છે, ગાંધીનગર છે, ડભોઈ છે, કરજણ છે, એ લોકો મને એવું કે અમારા છૂટથી મળે છે. તો મેં તો ઉદયપુરની નેતાગીરી પોંગડી કરું છું. બહુ મોટા નેતા બનો છો ને તો આટલું તો સાચો કે ખેડૂતને ડીઝલ તો મળે, બરાબર ને? મોટી વાતો કરવાથી કંઈ નહીં થતું ભાઈ. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.